टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આરએસએસનો ક્રેઝ ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાનો વ્યાપ વધ્યો। રોજ મળતી શાખા, સાપ્તાહિક મિલન અને મહિને મળતી સંઘ મંડળીમાં વધારો થયો। એટલું જ નહીં, ગુજરાતમાં માર્ચ 2024માં 1588 શાખા મળતી, જે માર્ચ 2025માં વધીને 1747 થઈ। આ ઉપરાંત સાપ્તાહિક શાખા ગત વર્ષે 1123થી વધી માર્ચ 2025માં 1476 થઈ। મહિને મળતી સંઘ મંડળી ગત વર્ષે 625માં આ વર્ષે વધારો થઈ 838 થઈ। બેંગલુરુમાં મળેલી અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બાદ ગુજરાતના આંકડા સામે આવ્યા। પ્રતિનિધિ સભામાં બાંગ્લાદેશમાં હિન્દુની સ્થિતિ અંગે પણ ઠરાવ પસાર કરાયો। બાંગ્લાદેશમાં હિન્દુ સમાજની સ્થિતિમાં માનવ સમાજ સામે આવે તેવી અપેક્ષા છે। મણિપુરમાં શાંતિની સ્થિતિ અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે પણ ચિંતા વ્યક્ત થઈ। 21થી 23 માર્ચ સુધી બેંગલુરુમાં સંઘની પ્રતિનિધિ સભાની બેઠક યોજાઈ હતી। સમાજમાં પણ જે કામ વધારવાનું, એટલે સમાજ આ વિષયમાં વિચારતો થાય એટલા માટે સમાજ સુધી સંપર્ક, પ્રમુખ નાગરિકો સાથે સંપર્ક, એમને એક જિલ્લા કેન્દ્ર ઉપર બોલાવીને વાતચીત કરવી, એમના અભિપ્રાયો સમજવા અને સમાજ પરિવર્તનની દિશામાં આખો સમાજ એક થાય એ પ્રકારેના પ્રયત્નો થવાના છે આગામી નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ઓગસ્ટ સુધીમાં। બુલેટ ટ્રેન